પગલાં લેવામાં આવશે। સુરતના ભાટીના વિસ્તારમાં ફરી એકવાર હિંસક ઘટના સામે આવી છે, જ્યાં એક અસામાજિક તત્વએ યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો છે। આમ એક સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ અંતે હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો છે। આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ પેદા કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે। પરિવારજનોએ અને સમાજના લોકોએ આરોપી અને તેના સાથીઓ સામે કડક પગલાં લેવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। શહેરના ભાટેના વિસ્તારમાં ફરી એકવાર હિંસાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સામાજિક તત્વો દ્વારા રિઝવાન અહેમદારી નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભય અને આઘાત ફેલાવ્યો છે અને પોલીસ પાસે ન્યાયની માંગણી સાથે આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે। આ ઘટનાની શરૂઆત 2 દિવસ પહેલાં થઈ હતી, જ્યારે આવેશ કાલિયા નામના વ્યક્તિ અને એક યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી દરમિયાન આવેશે યુવતીને અભદ્ર ગાળો આપી હતી, જેના કારણે મામલો ગરમાયો હતો। આ ઝઘડાને શાંત કરવા માટે રિઝવાન અહેમદારીએ આવેશને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આવેશે રિઝવાન સાથે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને તેને ગાળો આપી હતી। આ ઘટનામાં રિઝવાને ગુસ્સામાં આવીને આવેશને 2 તમાચા માર્યા હતા, જેનો બદલો લેવા માટે આવેશે આ ગુનો આચર્યો હોવાનું મનાય છે। ઘટનાના દિવસે આવેશે તેના મિત્રો સાથે મળીને રિઝવાનના ઘર નજીક જઈને તેની સાથે વાતચીત કરવાનો ઢોંગ રચ્યો। આ દરમિયાન અચાનક આવેશે રિઝવાનના પેટમાં ચપ્પુ વડે હુમલો કર્યો, જેના કારણે રિઝવાન ગંભીર રીતે ઘાયલ થયો। હુમલા બાદ આવેશ અને તેના સાથીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા। રિઝવાનને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર પરંતુ સ્થિર હોવાની જાણવા મળ્યું હતું। રિઝવાનના પરિવારે આ ઘટના અંગે ભાટેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આવેશ કાલિયા સહિત તેના સાથીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પરિવારનું કહેવું છે કે આવા સામાજિક તત્વોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિક રહેવાસીઓએ પણ જણાવ્યું કે ભાટેના વિસ્તારમાં આવી ચપ્પુ વડે હુમલાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે, પરંતુ પોલીસ દ્વારા આવા તત્વો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સમુદાયે પોલીસ પ્રશાસન પાસે આવા તત્વો પર અંકુશ લાવવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે पेट्रोलिंग વધારવાની માંગ કરી છે। मेरा नाम ताहिरा अंसारी, मेरा लड़के का नाम रिजवान अहमद अंसारी। वो मेरा लड़का खाना खा के बाहर निकला। वो लड़के ने अवेश मानसिक है बोलते, अवेश कालिया भी बोलते उसको। उसने मेरे लड़के को चाकू से मारा। क्यों मारा? वो 2 दिन पहले एक लड़की के बारे में कुछ मगजमारी हुई। वो लड़की का पैर लग गया था उसको, तो लड़की ने सॉरी बोला, भाई गलती हो गई। फिर भी उसने गाली गलौज किया। फिर उसने वो आई घर पे, उसकी मम्मी को लेकर गई वहाँ पर, तो उसकी मम्मी को भी गाली गलौज करा। तो मेरा लड़का समझाने के लिए गया। अब वो बड़ा समझ के बच्चा था, तो 2 तमाचा मार दिया कि तू गाली गलौज क्यों करता है लेडीज पे, ऐसा मत कर। तो बस वही 2 तमाचा मारने की वजह से उसने ऐसा किया। और 2-3 जन कल 3 बजे 2-3 लोग आए, उससे बातचीत करने लगे। और वो बातचीत करते वैसा पलटा, बस उसने आस्तीन में रखा हुआ था, हाथ में चाकू आस्तीन से छुपाया हुआ था, और जैसे ही वैसा पलटा बस उसने घुसा दिया पेट में मेरे लड़के के। आपके लड़के क्या कर रहा था वहाँ पे उस टाइम? मेरा लड़का खा के बस बाहर गया था। क्या करते हैं आपका लड़का? मेरा लड़का दुकान चलाता है। हमारे यहाँ पर्सन का सब धंधा है। और वो मारा वो क्या करते हैं? वो तो चोरी चमारी करता है, और किसी की भी गाड़ी लेके भाग जाता है, और गाड़ी इतनी फास्ट चलाता है, किसी को भी लग जाए कुछ, कोई अगर बोले तो उससे लड़ने खड़े हो जाता है, उसको भी गाली गलौज करता है। ભાટેના વિસ્તારમાં બનેલી આ હિંસક ઘટના માત્ર એક વ્યક્તિ પર હુમલો નથી, પણ તે સમગ્ર સમાજની શાંતિ અને સુરક્ષાને પડકારતી ઘટનાઓમાંની એક છે। જ્યાં સામાન્ય બોલાચાલી હત્યાના પ્રયાસમાં ફેરવાઈ જાય, ત્યાં કાયદાનો ડર અને નૈતિકતા બંને ગુમ થયાનું સ્પષ્ટ થાય છે। હવે પોલીસ સામે પડકાર છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરીને ન્યાય અપાવો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવી જોઈએ। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મકાન માલિક અને ભાડુઆત